આજે તારીખ 26/2/2026 આ છે ધારીનું રેલવે સ્ટેશન અને ધારીના રેલવે સ્ટેશન ખાતે આપ નિહાળી રહેલા છો કે લોલીપોપ એક્સપ્રેસ આવી પહોંચી છે। આજે આપણને ટ્રેન મળેલી છે લોકોની સુવિધા માટે નહીં, લોકોની સુખાકારી માટે નહીં, પરંતુ લોકોની દુવિધા માટે આ લોલીપોપ ફરી પાછી ધારીની અંદર આવી ગયેલી છે। આજ રોજ આમ જોઈએ તો તંત્રને પણ રાહતના સમાચાર એ કહી શકીએ કે તંત્રને એક અલ્ટિમેટમ બજરંગ ગ્રુપના પ્રમુખે આપેલું હતું એ પ્રમાણે કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન આજે કરવામાં આવેલું નથી। ટ્રેનની પરિસ્થિતિ જોઈએ તો મોટા ભાગે આ ટ્રેનની અંદર કોઈ પણ મુસાફર જનતા ખાલી ખમ જેને ટ્રેન કહી શકીએ, ખાલી ખમ ટ્રેન લોલીપોપ એક્સપ્રેસ ધારીની અંદર આપ નિહાળી રહેલા છો। અને આ જે ટ્રેન છે તંત્રને મોટી રાહતનો જે લીધી છે કે આજે જે બજરંગ ગ્રુપ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવાનું હતું એ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ નથી। જે અલ્ટિમેટમ આપવામાં આવેલું હતું એ અલ્ટિમેટમ પાછું ખેંચી લેવામાં આવેલું છે। આઈબી, રેલવે પોલીસ, ગુજરાત પોલીસ, વહીવટી તંત્રથી લઈને રાજકીય આગેવાનોમાં આમ જોઈએ તો રાહતનો શ્વાસ। હા, ધારીની ચલાલાની જનતાને મળી લોલીપોપ એક્સપ્રેસ। આપણે કાયમી માંગણી કરીએ છીએ કે પુનઃ જે રાબેતા મુજબ, જૂના સમયપત્રક મુજબ, જૂના ભાડા પ્રમાણે ટ્રેન દોડાવવામાં આવે। આનું ભાડું ક્યાંથી આવો વડીલ? જુનાગઢથી ક્યાં? કેટલું ભાડું? 65 રૂપિયા। એટલે આવું છે આ લોલીપોપ એક્સપ્રેસ કે જે નજીવા ભાડેથી ચલાલાથી જુનાગઢ પહોંચાડવાના હોય એને બદલે તોતિંગ ભાડું વસૂલી રહેલ છે। આ છે આપણી લોલીપોપ એક્સપ્રેસ। હવે જોઈએ આપણે જૂના સમયપત્રક મુજબ અને જૂના ભાડા પ્રમાણે આ ટ્રેન ક્યારે ધારીથી જુનાગઢ અને ધારીથી વેરાવળ સુધી શરૂ થાય છે। આપણા રાજકીય આગેવાનો આમ જોઈએ તો આપણે હવે તો સમસ્ત બધા તમામ પક્ષના રાજકીય આગેવાનોનું નામ લઈએ છીએ કે ક્યાં ગયા રાજકીય આગેવાનો તમામ રાજકીય પક્ષના કે જેઓ જનતાને માટે આમ જોઈએ ને તો સેવા કરવા માટે તત્પર છે। પરંતુ સેવા બધાને કરવી છે, પરંતુ સેવા કરવી છે જીતીને, ચૂંટણી જીતી ગયા પછીની સેવા। અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે 1-2 મહિના બાકી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેલવેનો મુદ્દો આમ જોઈએ ને તો લોકોની સુખાકારી માટેનો ગણાય, મુસાફર જનતાની સુખાકારીનો ગણાય, પરંતુ આ મુદ્દે કોઈ પણ રાજકીય આગેવાનો આગળ આવેલા નથી। જનતા મતદારો સારી રીતે જાણી રહેલા છે અને આ ટ્રેન રાબેતા મુજબ કરવા આવે તો મુસાફર જનતાને આનો ઘણો લાભ જ છે। અને એવું પણ સાંભળવામાં આવે છે કે રાજકીય આગેવાનો કોઈ પણ પક્ષના હોય, આપણે નામ લેતા નથી એનું, પણ હા સોશિયલ મીડિયામાં આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરશે, પરંતુ હા તેઓની પાસે સમય પણ નથી કે લોકોની સેવા માટે દોડે। લોકોની સેવા કરવી જ છે, પરંતુ તેમને ચૂંટણી જીતીને સેવા કરવી છે। ચૂંટણી પહેલા જેને સેવા નથી કરવી ચૂપચાપ આ તમાશો નિહાળી રહેલા છે અને હળહળતો અન્યાય જે મુસાફર જનતા સાથે થઈ રહેલ છે એ જોઈ રહેલા છે।